હાલો ફેમિલી, કેમ છો? મજામાં છો? લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે અમારી લાલુ રમન ચેનલમાં. તો મિત્રો આપણે આવી ગયા છે ભારભૂત ગામમાં. તો મિત્રો ચાલો તમને ભારભૂત ગામનો આજે નજારો બતાવીએ. તો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો વાસુદેવાય. તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે અહીંયા નદીની ધારે આવી ગયા છે. તો અહીંયા એકદમ મસ્ત મજાનું લોકેશન છે. તો મિત્રો ચાલો તમને બોટ બતાવીએ. તો અહીંયા મસ્ત મજાની બોટ છે. તો તમે અહીંયાથી બોટનો નજારો લઈ શકો છો કે કેટલી ઘણી બોટ છે. તો ભારભૂત ગામની બોટ છે આ. તો મિત્રો કોણ કોણ ભારભૂત ગામમાં આવેલું છે કમેન્ટમાં જરૂરથી લખજો. અને તમે કયા ગામથી વિડીયો જુઓ છો. તો આજે તમને બોટ પણ બતાવી દીધી છે. તો કેટલી મસ્ત મજાની રંગબેરંગી બોટ છે અહીંયા. તો મિત્રો તમને આ બોટ કેવું લાગે છે. તો અહીંયાથી તમને દરિયાનું લોકેશન બતાવવાના છે. તો અહીંયાથી જોઈ શકો છો આ દરિયાનું લોકેશન. તો અહીંયા મસ્ત મજાની એક ફુવારા પર આપણે ઊભેલા છે. તો તમે જોઈ શકો છો કે આપણા પંકજભાઈ, હરેશભાઈ અને આપણા મુકેશભાઈ પણ છે. તો અહીંયા ચાલો મુકેશભાઈને બતાવીશું. અહીંયા આ સાઈડ પણ બહુ બધી ઘણી બોટો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1000 જેવી બોટ છે. તો તમે જોઈ પણ નહીં હોય તો આ વિડીયોમાં જરૂરથી જોજો કે કેટલી બોટ છે. અહીંયા ઘણી બોટ છે આ ગામમાં. તો મિત્રો એકદમ મસ્ત લોકેશન છે. તમે ભારભૂત ગામમાં આવો તો આ બોટ જોવાનું ભૂલતા નહીં. અને તમે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો, તમારા ભાઈને ફોલો કરો અને આ વિડીયો વધુમાં વધુ ફેસબુક પર શેર કરજો. તો મિત્રો અહીંયા મંદિર હજારો વર્ષ પ્રાચીન છે ભારભૂત ગામમાં. તો તમે પણ ભારભૂત ગામમાં આવો તો શંકર ભગવાનના દર્શન કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા પંચમુખી શંકર ભગવાનનું મંદિર છે. તો ચાલો આપણા પંકજભાઈ અંદર દર્શન કરવા જાય છે. તો પાછળથી આપણે વિડીયો બનાવીએ. તો મિત્રો તમને આજે શંકર ભોલેનાથના દર્શન કરાવવાના છે. તો મિત્રો દર્શન કરજો. તો ચાલો આપણે દર્શન કરીશું મંદિરમાં. તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જરૂરથી દર્શન કરજો મહાદેવના. તો આપણે જુઓ આ ટાઈપના શંકર ભગવાનનું મંદિર છે. તો કેટલું મસ્ત મજાના નંદી અને શંકર ભગવાનની પ્રતિમા છે. તો દર્શન જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો ભારભૂત ગામમાં આવો તો તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો કે એકદમ મસ્ત લોકેશન છે અહીંયા મંદિરનું. તો આપણે બીજા પણ શંકર ભગવાનના 7 જ્યોતિર્લિંગમાં આ મંદિર એકદમ પ્રખ્યાત છે. આ પણ ભારભૂતમાં જ છે. તો મિત્રો અહીંયા 7 જ્યોતિર્લિંગ છે શંકર ભગવાનના. તો હર હર કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને તમે પણ શંકર ભગવાનના ભક્ત હોય તો આ વિડીયો શેર જરૂરથી કરજો. તો મિત્રો ચાલો દર્શન કરીશું. તો કેવું લોકેશન લાગે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મિત્રો અહીંયા 7 શિવલિંગ છે ભગવાનના.